ખુશી ખુશી ગાડી લઈ લે તમારા વાલા. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. અત્યારે હું કાલ ભાવનગર હતો, ભાવનગર થી ઘરે આવ્યો અને અત્યારે જવાનું છે આપણે તળાજા, કેમ કે મેં લેવાની છે એક ગાડી. અમારે મોટાભાઈ હાટું, મોટાભાઈને ઘણા ટાઈમથી ગાડી જોતી હતી, એક લેવાની છે. તો આજ જઈ છે તળાજા. બુક કરી, ભાવનગર બુક કરાવી હતી, કેન્સલ કર્યું નથી. તળાજા છે તો ભાઈની નીકળી ગયા છે મહુવાથી બસમાં, અને અમે બે ભરું જઈએ છીએ અહીંથી તળાજાના આવીશું બેન. અમારે બધાને જય માતાજી, જય માં મોંગલ ને તળાજા જવાનું છે. આપણે તો તૈયાર જ હોય 5 મિનિટમાં તૈયાર. આશુબેન થઈ ગયા છે તૈયાર. આજ છે ભાઈ શિવરાત્રી, એટલે પપ્પા તો રત્નેશ્વર છે અને મારા મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તાર પપ્પા છે ને બટા રત્નેશ્વર વી ગયા, તમે જાવ તળાજા ને ખુશી ખુશી ગાડી લઈ લે તમારા વાલા. ભાઈ એક્ટિવા લેવાની છે. એક્ટિવા આવે મને, એક્ટિવાની રેન્જમાં એવું એટલું બધું ખબર ન પડે, એક્સેસ ને બધું અલગ, એટલે હું કોઈ જાગતો નથી. મને એમટીમાં ને એમાં ખબર પડે. અને અત્યારે છે ને મારા ઘરે આવે હતા મહેમાન, તો એવડા લોકો જશે સોમનાથ, અને સોમનાથ જવાનો મારો પ્લાન હતો, પણ મેં બધું પછી કેન્સલ કર્યું. નકર પહેલાં તળાજા જવાનું હતું, ત્યાંથી સોમનાથ જત, અને એવડા લોકો મારી ગાડી લઈને જશે. તો અમારે મિત્રની ગાડી છે, કાનભાઈની મેનેજર અમારે સુરતથી આવેલા છે, તો સ્પેશિયલ આનનો કંઈક પાછા આવી આવશે. અત્યારે અમારે બે ભરને જવું છે તળાજા. ટેમ રેન તો રત્નેશ્વર જાવ મહાદેવને દર્શન કરવા, પણ હવે સમય મળે ત્યારે જો આવું છે બધું. કરતાલું લઈને મેં દીજો મારે દાવન સવાર રત્નેશ્વર કરતાલું લેવાનું છે. તાર કરીને મેં કીધું સવાર જનકભાઈ કે હાલો તળાજા જવાનું છે, ગાડી લેવા જઈ આવી ને સમય રહીને તો જવાનું છે. તો હવે જઈ બે ભરું, કેમ કે ભાઈની પૂગવા આવ્યા છે. વાહ ભાઈ વાહ, અમે બીજા છીએ. કા શું લેવા આવ્યા આપણે? ગાડી લેવા આવ્યા છીએ અમે નવી. કા તો ફેમિલી ભાઈ આપણે આવી ગાડી લીધી છે, અને શું કહેવાય નામ ભૂલાઈ જાય મને. એક્ટિવા. આ ગાડી લઈ લીધી છે અમે, નવી જોડાવી લીધી છે. પેંડા મેંડા લાવો, હાલો હવે. પેંડા 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 પેંડા. ભાઈ મારા ભાઈને છે ને ઘણા ટાઈમથી લેવા નથી ગાડી, એટલે છે ને આજ લઈ જ લીધી, કેમ કે બીજી પ્લસ સ્પ્લેન્ડર છે ને એ દુકાનના છોકરાને દઈ દીધી, એના માટે ઇથે બાંધી જો, અહીંયા બાંધી જો, ગમે ને હારનું ભાઈ સેટિંગ કરે છે બધા. કરો સાવી ચાલુ કરી આર્યન, આર્યન દો આગળ જો પાછળ કરો ચાલુ, ગાડી ચાલુ કરો. મારો સ્લેપ ચાલુ નહી દે, સ્લેપ મારો સ્લેપ. દબ્બી રાખો, દબ્બી રાખો. લીવર નો દેતા, ઓલો લીવર દેશે. નકર અમારી ઉપર ચડી જાય ગાડી. ચાલો ભાઈ, થઈ ગયો છે કંકુના, અહીંયા ગાડી લઈ લીધી છે, મસ્ત ગાડી જોડાઈ દીધી છે. હાલે બે જા, ચાલો હવે જઈએ અમે અમારા ગરુની શોપ ઉપર આટો મારતા જઈ, ત્યાં ચા મફતનો પીવા જવું જોશે ને. ચલો ભાઈ ચા પીવા. અત્યારે અમે આવ્યા હતા મારા ગરુના શોપે, પણ મારા ગરુ તો છે નહીં, પણ ગરુના અમારા મોટા ભાઈ છે. મોટા ભાઈ એ પહેલાં હું અહીં લઈ ગયો, નહીં ભાઈ ચા પી ગયો, અને પાછો આવ્યો તો ચા પીવા. અને ભાઈ ગાળો તો મને તેમ લાગે આનું ₹1,00,000 તો ખાલી ભાડું હોય છે, એટલી દુકાનું છે. બોલો ગરુ ચેલો અમે હારે હારે હાલ્યા જઈએ છીએ. હવે તમારા બધાને બહુ પ્રેમ મળે છે હે ભાઈ? ચાલો આગળ છે ગુરુ કરતા. પણ સોશિયલ મીડિયામાં ભાઈ તમે બધાએ બહુ પ્રેમ આપ્યો સોશિયલ મીડિયાની અંદર, એટલે મજા આવે એમ. ચલો 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 ભાગી. અને ભાઈ અમારા ગરુની શોપ આવેલી છે આ પાલીતાણા, અને કઈ તળાજા ચોકડી વાળો. હા યાર ભૂલાઈ જાય, મોવા ચોકડી ને પાલીતાણા ચોકડીની વચ્ચે મારુતિ સુઝુકી શોરૂમ ની બાજુ બાપા સીતારામ ફર્નિચ. વાહ. હે સોરે તો ભાઈ આવડા લોકો ભગુડાજીને વિયો છે ને, હું છે ને ભગુડા નહોતા ગયા અમે બે ભરું, કેમ કે મારે એક અર્જન્ટ કામ આવી ગયું હતું, એટલે હું ઘરે વી આવ્યો હતો. નથી કામ અડધું થયું છે, અડધું બાકી. આવડા ભગુડાજીને વી પણ અમારા બેને જો મેકઅપ બેકઅપ કર્યો છે, કેમ કે બેનનું શૂટ હતું એક અર્જન્ટમાં, એટલે મારે ઘરે આવવું પડ્યું હતું. પણ હજી પીતું નથી શૂટ.
કલાક જેવું થઈ ગયું છે, હજી કલાક જેવું થઈ જાય એવું લાગે. 2 કલાક જેવું થાય શૂટમાં. એમ ને આ બધા સોપડતા 1.5 કલાક તો હોય જાય. આ સોપડતા ન આવડે મેકઅપ બધું હવે છે કે બોલતા ન આવડે. અંગ્રેજી હોય કે અંગ્રેજી બોલાય ની મારી કીધે ગુજરાતી આપણે ગુજરાતી બધું બોલાઈ દે અને અંગ્રેજી કે જે બોલવાનું ન હોય કે એટલે અંગ્રેજી ઘડીકમાં બોલાતો નહીં. મારે હવે ચા પી લે, હવે ઠરી જાય એમને. હું તા બેહું અહીંયા તો તા બેહી અહીંયા કાકા ભાઈ બેહું તો ભાઈ અમે જઈએ છીએ બધા આટો મારવા. કા ગાડી લઈને એક રાઉન્ડ મારવા જવું પડશે ને. અમે મારે રાઉન્ડ મારવા છે. હા શું મારવો છે? એક કરી અને ગુંડી નાખીને એક રાઉન્ડ મારતા આવી, ચક્કર મારવા જાય છે ભાઈ નવી ગાડી લઈને. કપડા ભાઈ તૈયાર થઈ ગયા ને હું જાઉં છું હવે ગાડીમાં બેસી જાઉં. આ તો બહુ અઘરી છે હે. ઓલું કરી ને જાય કા એ પગાઈ ને ધડતા મને અહીંયા તો છે જાય છે આટો મારવા. ચાલે ચાલે માર ફોન તો માર બટા ઈરકો માર. હાલો રેડી, ભાગો, ભગાડો ભગાડો. આ અમાર લીલેશભાઈ ભેગા થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન કો થેન્ક યુ ભાઈ. લઈ ભાઈ પેંડા દિન ભાઈ હું લાવ્યાસ પપ્પા? આ ભાંગ છે ભોળાનાથ ની ભાઈ. વાહ, રત્નેશ્વર હતા હવાર નથી, હવે ભાંગ લાવ્યો. આર્યનભાઈ પીવે છે તો પી જોઈ ભાઈ. લ્યો બસ. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. રત્નેશ્વર ગયા હવા દિન આવી ગયેલા હતા મારા પપ્પા. શિવરાત્રી જવું પડે ને, વહેલા દૂધ ચડાવવા જવું પડે ભાઈ. વાહ વાહ, ભાંગ લઈને આવ્યા જો. ખીર છે. ખીર છે? ખીર આ છે ને આ ભાંગ છે. હા, ઈ. થોડીક ભાંગ હું પી લઉં. આ તો પ્રસાદી વાળી છે, પ્રસાદી વાળી છે ને, હાલે. ઓરિજિનલ નથી, પ્રસાદી વાળી ભાંગ છે આ. મેં તો દરેક જ પીધી. તને આવડે આવતા? કાંઈ આવતા આવડતું દે. વન બાય તો આર્યન. હા ઈલા. વાહ. ઈલા મત દીકરો વન બાય ઓ ભાઈ. હા. લેટ બેટ કરે. આમ કર દે. પીછે રહી દે. વેરી ગુડ. ફેમિલી અત્યારે હું એવો છું ધાબા પર. હું કરતો હતો બ્લોગ એડિટ. મોટા ભાઈની તો હાંજના નીકળી જતા રત્નેશ્વર ગયા, નાથી પછી મોવા આવી ગયા હતા. બાકી તો અત્યારે બ્લોગ એડિટ કરતો હતો બેઠો બેઠો. અને ભાઈ નવી ગાડીની જરૂર હતી અમારે, એટલે કે ભાઈ હાટું એક્ટિવા લઈ લીધી. એક સ્પ્લેન્ડર તો હતું જ તે ઓલરેડી, પણ એ જે દુકાને છોકરા કામ કરે તો એ પાછા લઈ જાય છે, તો એક એક્ટિવા લેવા નહોતું તો લઈ લીધું. ઘણા ટાઈમથી લેવું કહેતો હતો ભાઈ કે શિવરાજ છે તો શિવરાત્રીના દિવસે આપણે લઈ લઈએ ગાડી એમ. તો ફટાફટ પછી તળાજે ભાવનગર પહેલાં બુક કરે, પછી તળાજા પાછો ભાઈ જોવા ગયો નથી, પછી બુક કરાવી લીધી. જે કલર જોતો હતો ને ત્યાં મળી ગયો હતો. એવી રીતનું હતું બધું. તો બાઇક લઈ લીધી છે ભાઈ હાટું લીધી છે આપણે, મોટા ભાઈ હાટું. અને હવે કાલ મારે જવાનું છે મોવા, કેમ કે એક શૂટ ને એવું છે બધું કામ, અને ઘણો બધા પ્લાન હાલે પણ એમને હાલ્યા કરે છે. બાકી તો યાર નવી ગાડી લેવા નથી, લઈ લીધી. ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે છે કાલે નવા વ્લોગમાં. ચાહું બધાને જય માતાજી, બાય બાય. અને 2 લાખ કરાવો યાર, મારો બર્થડે આવેલો હોય છે, ફટાફટ મારે જરૂર છે 2 લાખ સબસ્ક્રાઈબર કરાવો. સારું હાલો, બાય બાય. અને મારો બર્થડે કોને કોને યાદ છે એ જે ડેલી બ્લોગ જોતા છે ને એને ખબર છે, તો કમેન્ટ કરીને કહી દેજો મારો બર્થડે કેટલી તારીખે આવે છે, અને જોઈ છે કોને કોને ખબર છે એ. સારું હાલો, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ ભાઈ, નો કરી હોય ને. બાય બાય.